નમો તાય જાતે બહે કરી મંગલ કરિયો મહા ગ્રંથ કરન કો કામ જાતે મિલે સમાજ સવ પારે નિજ પદરા આત્મ રૂપ આ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથ છે. 7મા અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. નિશ્ચયાભાસી મિથ્યા દ્રષ્ટિ એની જે પ્રવૃત્તિ છે એ સંબંધી વર્ણન ચાલે છે અને જે આત્માના અહિતમાં કારણ બને છે એટલે એનું ખંડન પણ અહીંયા કરવામાં આવે છે. પેજ નંબર 211 ઉપર આપણે સ્વાધ્યાય ત્યાંથી આગળ વધારીશું. મૂળ ટોપિકમાં એ ચાલી રહ્યો છે સારરૂપથી કે જે મિથ્યા દ્રષ્ટિ નિશ્ચયાવાસી મિથ્યા દ્રષ્ટિની જે સ્વચ્છંદ પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિનો નિષેધ અધ્યાત્મ ગ્રંથોમાં પણ કર્યો છે. હે ને કે સ્વચ્છંદનું પ્રવર્તન યોગ્ય નથી એ પ્રમાણે બહુ ચર્ચાઓ અહીંયા કરી છે. આગળ આપણે વિચાર કરીશું 137 શ્લોક પછીની ચર્ચા. વળી અમે પૂછીએ છીએ પરને પર જાણ્યું તો પરદ્રવ્યમાં રાગાદી કરવાનું શું પ્રયોજન રહ્યું? ખ્યાલ પ્રશ્ન ખ્યાલ આવે છે? કેમ કે જ્ઞાની છે તો સ્વપરનું ભેદ વિજ્ઞાન પણ છે. નિશ્ચયાવાસી મિથ્યા દ્રષ્ટિ પોતાને જ્ઞાની માને છે કે તું જ્ઞાની છે તો તને સ્વપરનું ભેદ વિજ્ઞાન છે, પર સાથે તો કોઈ પ્રયોજન જ નથી. તો પછી તને કે પરદ્રવ્યમાં રાગાદી કરવાનું શું પ્રયોજન રહે? છતાં તું રાગાદીમાં તો પ્રવર્તન કરે. આ પ્રશ્ન આમ જનતા કરે છે કે જ્યારે તમે કહો છો કે રાગાદી હે છે, આત્માનો સ્વભાવ નથી, તો પછી શું કામ કરો છો? આ પ્રશ્ન આવું કરે છે કે પ્રશ્ન તો બરાબર છે. હવે જે જવાબ આપે છે એ જવાબ બી આગમના આધારે સત્ય છે, પરંતુ એમાં અભિપ્રાયનું કાઢશે એમના પંડિતજી. જો જવાબ શું છે એનો જવાબ અને પછી ઉત્તર પંડિતજી આપશે. જો ત્યાં તે કહે છે, પ્રશ્ન પૂછો પંડિતજી તો ત્યાં એ કહે છે કે મોહના ઉદયથી રાગાદિત થાય છે, એમાં શું ખોટું કહ્યું? આ જવાબ છે ને નિશ્ચયાવાસીનો કે તમે જે અમને પરમાં રાગ શું કામ કર્યો છે એમ પૂછ્યું કે તો મોહના ઉદયથી રાગાદિત થાય છે ને, અને શાસ્ત્રમાં કથન પણ છે, તો અભ્યાસું છે એટલે જવાબ તો બરાબર છે. એને જવાબ સાચો છે પણ અભિપ્રાય ખોટો છે. એના પર જવાબ જેટલા બી કથન એ કરે છે એ કથન ખોટા નથી. આત્માને જાણવાથી મોક્ષ જવાય છે, એમાં શું ખોટું કહે છે? પણ આત્માને જાણવું એ કોને સમજે છે અને એમ સમજીને શું પ્રવર્તન કરે છે એના ઉપર અહીંયા ફોકસ છે. જે પણ એ પ્રશ્ન કે જે બી એ જ્યાંથી વાત ઉઠાવે છે એ વાતો આગળની જ છે. એવું નથી કે એને પાછી સમયસાર ગ્રંથની છે. જુઓ જવાબ શું આપે છે કે મોહના ઉદયથી રાગાદિક થાય છે. એક તો એ જવાબ આપે કર્મની ઓર, એક જ્ઞાનીઓને વચ્ચે લીધા એને. જુઓ પૂર્વે ભરત આદિ જ્ઞાની થયા, તેમને પણ વિષય કશાયરૂપ કાર્ય થયા સાંભળીએ છીએ. એને હવે તમે અમને જ કેમ કહો છો? એમને જઈને કહો ને. ભરત આદિ એમને પણ તો રાગાદી હતા અને એ તો સમ્યક દૃષ્ટિ છે, આગમ કહે છે. તો એમ અહીંયા જવાબ આપે. હવે પંડિતજી શું એનો ઉત્તર આપે છે સાંભળવા જેવો છે કે જ્ઞાનીને પણ મોહના ઉદયથી રાગાદિક થાય છે, સત્ય છે. પહેલા તો એની વાત રાખે છે, બરાબર છે. એને હવે ફરક ક્યાં પડ્યો? તો પછી
હે ને, કે જવાબ આપવામાં અમે ક્યાં કહીએ છીએ તું ખોટો છે, જવાબ તો બરાબર જ છે. જો કહ્યું ને પંડિતજીએ કે જ્ઞાનીને પણ જે રાગ થાય છે એમાં નિમિત્તનું તો મોહનો ઉદય જ છે, એના ના નથી, એ સત્ય છે. પરંતુ કહીને હવે એનો અભિપ્રાયનું જ્ઞાન કરાવે છે, પરંતુ બુદ્ધિપૂર્વક રાગાધિક થતા નથી. આ વાત મુખ્ય છે. તેનું વિશેષ વર્ણન આગળ કરીશું. બુદ્ધિપૂર્વક એટલે અહીંયા કયા બુદ્ધિપૂર્વકનો શું લેવું છે? એક જ્ઞાન પ્રધાન બુદ્ધિપૂર્વક અબુદ્ધિપૂર્વકની ચર્ચા છે, અને એક શ્રદ્ધા પ્રધાન બુદ્ધિપૂર્વક અબુદ્ધિપૂર્વકની ચર્ચા છે. આ બે તમને જો આ સેન્સ ખ્યાલ આ ખ્યાલ નહીં હોય કન્સેપ્ટ, તો એ આપણને ભૂલ પડશે. અહીંયા જ્ઞાન પ્રધાન બુદ્ધિપૂર્વકની વાત નથી. જ્ઞાન પ્રધાન બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વક તો જ્ઞાનીઓને પણ રાગ હોય છે ને અજ્ઞાનીને પણ હોય. તો ત્યાં બુદ્ધિપૂર્વક એટલે શું? જ્ઞાન પ્રધાનમાં કે જે જાણવામાં આવી શકે એવો રાગ, અને એવો રાગ પણ હોય છે કે જે જાણવામાં ન આવી શકે, એ બુદ્ધિપૂર્વક અબુદ્ધિપૂર્વક થઈ ગયો. કે માની લો કે આપણને એવા કેટલોય રાગ પરિણામ છે પણ અત્યારે આપણા ઉપયોગમાં ખ્યાલમાં નથી આવી રહ્યો. માન લો કે જ્યારે રાગ શુદ્ધ ઉપયોગમાં હોય ત્યારે એમને રાગ છે કે નહીં? રાગ છે પણ અબુદ્ધિપૂર્વકનો, એટલે એમને જ્ઞાનમાં પકડમાં નથી આવી રહ્યો અથવા ઉપયોગ ત્યાં નથી. તો એ રીતે અરે છઠ્ઠામાં પણ એવા કેટલાક રાગ છે કે જે બુદ્ધિપૂર્વકનો બી છે ને અબુદ્ધિપૂર્વક, તે આ એ ચર્ચા નથી. અહીંયા બુદ્ધિપૂર્વક એટલે એકત્વ બુદ્ધિપૂર્વકનો, અને અબુદ્ધિપૂર્વક એટલે એકત્વ બુદ્ધિ વગરનો. હાલા બે પ્રકારના રાગ. એકત્વ બુદ્ધિ પ્રકારનો, એકત્વ બુદ્ધિ વગરનો રાગ કોને હોય? જ્ઞાનીને. અને એકત્વ બુદ્ધિપૂર્વક રાગ કોને હોય? અજ્ઞાની. બરાબર. એટલે અહીંયા પંડિતજી ત્યાંથી જવાબ આપે છે કે જ્ઞાનીને પણ મોહના ઉદયથી રાગાધિક થાય છે, રાગાધિક હોય છે, પણ એને શું કહ્યું? પણ એને બુદ્ધિપૂર્વક રાગાધિક થતા નથી. એટલે એકત્વ બુદ્ધિપૂર્વક એ રાગમાં એકત્વ નથી, અને એ રાગમાં હોશે એ પરિણમતું નથી. એ અહીંયા સમજવું. તેનું વિશેષ વર્ણન આગળ કરીશું. એનો અર્થ કે ભાઈ તારે તો જે રાગ તું છે એ તું કઈ રીતે કરે છે કે ઠેકાણું જ નથી. અને તને તું જો તમે એમ કઈ રીતે કહી શકો કે એને રાગમાં એકત્વ બુદ્ધિ છે? કેમ કે એને સ્વભાવમાં એકત્વ બુદ્ધિ નથી. જેને સ્વભાવમાં ચૈતન્ય સ્વભાવમાં અહમ બુદ્ધિ ના હોય, એને રાગ ગમે એટલો મંદ થઈ જાય તો પણ એકત્વ બુદ્ધિ જરૂર હોય. એ નિયમ છે. બરાબર છે. એટલે સ્વભાવની દૃષ્ટિ નથી, સ્વભાવ સંબંધી જાણકારી છે પણ એની દૃષ્ટિ નથી. કેમ કે તારી જે રીત છે કે મને તો બંધ થતો જ નથી. મૂળ તો ત્યાંથી રામાયણ ચાલી રહી છે ને, મને તો કદી બંધ થતો જ નથી, એટલે અમને તો અને ભોગાદીમાં પરિણમવા માટે કોઈ વાંધો નથી. એટલે કહે છે કે તું રાગનો પક્ષરૂપથી એકત્વ બુદ્ધિપૂર્વક તું ભોગવે છે, હર્ષ ઉલ્લાસપૂર્વક ભોગવે છે, તો ભોગાદીમાં તને હર્ષ છે. જ્ઞાનીઓને એમાં બહુ દુઃખ થાય છે. જ્ઞાનીઓને ભોગમાં આવવું પડે છે, પસંદ નથી. અને તને ભોગમાં આવવું પડે છે એ તો તું આધાર લે છે કે જ્ઞાનીને હોય છે એટલે અમે બી કરીએ છીએ, એટલે અમને તમે એનો વિરોધ નહીં કરો. એના એટલે કે એનો પક્ષ છે. ખ્યાલ આવે ને? રાગ હોવાનો પણ વિરોધ નથી શાસ્ત્રમાં, પણ પક્ષપૂર્વક રાગ હોવાનો વિરોધ છે. આટલું. એને ભલો માને છે, એમાં એકત્વ બુદ્ધિ છે, કર્તવ્ય માને છે, એનો ભય નથી. આગળ આવી ગયું ને, જ્ઞાનીઓને રાગ આવે છે એમાં એને ભય હોય છે, અને અજ્ઞાનીને જે મિથ્યાદૃષ્ટિ નિશ્ચયવાસીને ભય નથી હોતો. ભય નથી હોતો એનો આધાર શું છે? એને એટલે એને ભય નથી હોતો કે અમે સમ્યક દૃષ્ટિ છીએ, એટલે અમારે તો બંધ થાય નહીં, એટલે ભલે રાગ હોય તો હોય. ખ્યાલ આવે? એનું જે અંદરમાં એ ચિંતન અભિપ્રાય પરક જે પ્રવૃત્તિ છે એ આ પ્રભુના પકડમાં આવે છે. ત્યારે જ્ઞાનીને તો ખરેખર તો એક આત્મદૃષ્ટિ થઈ ગયા પછી તો એનું હર કદમ હર શ્વાસ એનું પૂરું જીવન રાગને કેવી રીતે મટે અને રાગને મટાડવામાં જ એનો ઉદ્યમ હોય. હવે એને ડાયરેક્ટ આત્માના એટલો આશ્રય ન લઈ શકે તો બાહ્યમાં નિયમ લે, પછી એમ કરી અને મંદ કરે, અને પછી મંદમાંથી શુદ્ધતામાં જવાનો પુરુષાર્થ કરે. આ પદ્ધતિ રહી. એ આગળ એને અહીંયા સિદ્ધ કર્યું છે પંડિતજીને. એટલે વ્યવહાર પ્રયોજનવાદ ત્યાં કહે છે. જો શું કહે છે કે જો આગળ લખ્યું જ છે, આમાં લખ્યું છે, જેને રાગાદી થવાનો કંઈ પણ ખેદ નથી. બરાબર છે? જે કે નહીં અમારે તો હવે સમ્યક દર્શન થઈ ગયું, હવે અમારે રાગની વાત નહીં કરવાની. આવ્યું ને અર્પિત? ખ્યાલ આવ્યો? આપણે સમ્યક દર્શન થઈ ગયું એટલે હવે રાગની વાત નહીં કરવાની. તો કોની વાત કરવાની? ખાલી આત્માની. તો આત્માની શું વાત કરશો? આગળ કહેવા વાળા છે કે શું વાત કરશો, શું કામ કરશો? પછી આત્માને શું કામ કરવી છે?
તો કે આત્માની એટલે કરી દીધી છે કે એમાં લીન થયું. પણ શું કામ લીન થવું છે? બોલો, શું કામ લીન થવું છે? અરે લીન થવાનો અર્થ જ એ છે કે રાગાદી ઉત્પન્ન ન થવા. અને રાગાદી ઉત્પન્ન ન થવા એનો અર્થ જ એ છે કે અભાવ થવો. તો કથન કોઈ બી બાજુથી કરીએ એમાં કથનની એલર્જી કેમ છે? પ્રોબ્લેમ એ છે. અને વ્યવહારના કથનની એલર્જી છે, પણ તું નિશ્ચયના કથન કરે છે એ પણ વ્યવહાર છે. ગુરુદેવસિંહનું તમે વાંચો, ગુરુદેવસિંહ તો કહે છે કે શુદ્ધ પર્યાય પ્રગટ થઈ જાય છે ને એ બી આત્માનો સદભૂત વ્યવહાર છે. અને શુદ્ધ પર્યાય પછી તું વ્યવહારની રામાયણ શું કામ કરે છે? એ તો જ્યાં જે રીતે છે ને એ રીતે સમજવું જોઈએ. જો જેને રાગાદી થવાનો કંઈ પણ ખેદ નથી. ટૂંકમાં અહીંયા પંડિતજીનું એમ કહેવું છે કે નિશ્ચયાવાસી મિથ્યા દ્રષ્ટિ જે વ્યવહારને હે જાણે છે એમ જાણીને એનો દ્રષ્ટિમાં નિષેધ કરવાના બદલે એને પ્રવૃત્તિમાં નિષેધ કરે છે, તો પછી એની પ્રવૃત્તિ કઈ રહેશે? એને સ્વભાવમાં તો પ્રવૃત્તિ છે નહીં, અને શાસ્ત્ર સ્વાધ્યાય આદિનો નિષેધ કરે છે, તો એની પ્રવૃત્તિ ક્યાં જશે? ભોગોમાં જશે. તો ભોગોમાં જશે ને એને પૂછીએ છીએ તો કહે છે કે અમને ક્યાં બંધ છે? તો એને પૂછે છે કે તને કેમ બંધ નથી? તો કે શાસ્ત્રમાં કહ્યું છે ને. શું કહ્યું છે? કે સમ્યક દૃષ્ટિને બંધ નથી. તો એનો આધાર લઈ અને તું પ્રવર્તન પાપોમાં કરે છે. એનો અર્થ કે તને એ થાય છે એનો ખેદ એ નથી. થાય છે ત્યાં સુધી તો બહુ મોટું પ્રોબ્લેમ નથી, પણ એનો ખેદ ન હોવો અને એનો ભય ન હોવો, એના ભાવની અંદરમાં તૈયારી ના હોવી, એના ભાવ માટેની ચેષ્ટા ના હોવી, અને કહીએ તો એમ કહે કે ભાઈ એ તો જ્ઞાનીઓને પણ હોય છે, અને કહીએ તો એમ કહે કે એ તો મારે તો બંધ ક્યાં થાય છે? કેમ કે સમ્યક દૃષ્ટિને બંધ થતું નથી. તો કહે છે કે સમ્યક દૃષ્ટિને પણ બંધ થાય છે. હાલ કે નહીં, અને એને પણ રાગનો ઉદય છે અને જોડાય છે એટલો બંધ થાય છે, પણ સ્વામિત્વ બુદ્ધિ ન હોવાથી અનંતાનું બંધનો બંધ નથી. એટલું માત્ર કહ્યું ને તે વાતને ઉલટી પકડી લીધી. આખું કન્સેપ્ટ ખ્યાલ આવે છે ચંદ્રકાંતભાઈ? તો શું કરે તમે જ્ઞાની? શું કરે? અરે જે બંધ થઈ રહ્યો છે એ બંધનું કારણ ઊભું છે ને આ ભાવનો જ ઉપાય કરે. એનો ઉદ્યમ નિરંતર હર સમય હું રાગથી કેવી રીતે છૂટું અને એટલે સ્વભાવમાં કેવી રીતે પ્રવર્તું, બસ એનું બિઝનેસ જ આ હોય છે. એનું એકમાત્ર ધ્યેય જ આ હોય છે, બીજું કોઈ ધ્યેય હોતું નથી. ભલા એ પ્રભાવિત નથી હોતો. કોઈ એને કશાયની મનતા આવી જાય તો પ્રભાવિત નથી હોતો, અને તીવ્રતા આવી જાય તો સ્વચ્છંદતા હોતી નથી. બે વસ્તુ ધ્યાન રાખ. મનતા આવી અને તો ગણાવીને મનતા આવી જાય તો વ્યવહાર પાસેમાં ઘૂસી જાય. અમને કેટલું જોરદાર, અમને તો બસ બધું છોડી દીધું છે ને આ છે તે છે, અમને તો બહારની ખબર નથી, અમને તો ક્યારે અમારા મુખમાં એને અર્ધણ પાણીનું એક બિંદુ પણ, આ તો કે એનાથી સમ્યક થઈ જશે તને, એને પણ એ રીતે કહેશે. તો એનાથી તેથી શું ભેદજ્ઞાન છે? આત્માની દૃષ્ટિ છે. આશ્રય અને આત્માનો ભેદ વર્તાય છે. તું જે તને તારું જીવન છે એનો અમને નિષેધ નથી, પણ એનાથી તને કાર્ય નહીં થાય. એટલે આ જીવે કહ્યું સારું તો અમે બંધ કરી દઈએ છીએ. તો વળી એ નિશ્ચયવાસ એટલી પતલી લાઈન છે, એનાથી કાર્ય ન થાય એવું ગુરુએ કહ્યું છે ને. તો એનાથી કાર્ય ના થાય તો એ તું એમાંથી કાર્ય થવાની માન્યતા છોડ. પણ તે શું કરી દીધું? આ તો પછી ક્યાં ગયો? ખ્યાલ રાખવું એનું જીવન, એની પ્રવૃત્તિ. તો અહીંયા કહે છે કે તને હવે તો ભય ના રહ્યો. પાછો ભય ન રહેવાનો આધાર કોણ? શાસ્ત્ર. ભય ન રહેવાનો આધાર કોણ લે છે? શાસ્ત્ર. શાસ્ત્રની ઉલટો અર્થ. બરાબર છે? તો હવે પછી ઉપાય કરશે મટાડવાનો, અને ઉપરથી કોઈ મટાડવાનો ઉપાય કરતો હશે એને કહેશે કે છોડ, રાગ ક્યાં આત્મામાં છે? તું શાંતિથી આત્માને જોયા કર ને. જોયા કર, બહુ સારી વાત છે. પણ આત્માને જોયા કરવું એટલે શું? આત્માને જોવા માટે કરવું શું? બે વસ્તુ પૃથક પૃથક છે એને જાણવી, અને જાણીને સ્વભાવનું અવલંબન લેવું, અથવા જે વિભાવ છે એ તરફની એકત્વ બુદ્ધિ, એમાં રસ છોડવું, ઉદાસીન થવું. અને ઉદાસીન થયા પછી વિભાવ આવી જાય હે ને, તો બહુ તાકાત ના હોય તો નિયમો, નાના નાના નિયમો કરવા, અને સ્વભાવ તરફનો પુરુષાર્થ ચાલુ રાખવો. સ્વભાવ તરફ એટલે એની મહિમા ના આપી, આની મનતાની નિયમની બસ. અને એટલે એની સ્વભાવની મહિમા રહે છે, અને સ્વભાવનું ચિંતન કરીને ચિંતનનો પણ મહિમા નથી હોતો. બસ આ જ છે માધ્યમ. તું જે છે આમ કહો કે તેમ કહો. બરાબર છે? તો એ રીતે જે રાગાદી થવાનો કંઈ પણ ખેદ નથી, તેના નાશનો ઉપાય નથી. તેને રાગાદી બુરા છે એવું શ્રદ્ધાન પણ સંભવતું નથી. કેટલો મોટો આરોપ! નિશ્ચયવાસી મિથ્યા દૃષ્ટિ. હવે શું કહે છે પંડિતજી કે રાગાદી બુરા છે એવું શ્રદ્ધાન પણ સંભવતું નથી. અને એવા શ્રદ્ધાન વિના તે સમ્યક દૃષ્ટિ કેવી રીતે હોય? કયા આધાર પર કહો છો? પંડિતજીને આપણે પૂછીએ ને, તમે કયા આધાર પર કહો છો? કેમ કે કહે છે ને કે અમને તો સમ્યક દૃષ્ટિ છે, અમારે તો બંધ થતો નથી, એમ કહીને પ્રવર્તે. એના ભાવની એક પણ ચેષ્ટા એનામાં જોવા નથી મળતી. પોષણ કરે છે.
અરે જ્ઞાનીઓને એવું અદ્વૈત જીવન ના હોય, હેલો, નહીં તો પછી તમે એ જ સિદ્ધાંત જે છે એ સિદ્ધાંતના આધાર ઉપર ચરણાલ યુગને તમે ઉડાવીને આગળ, તો પછી તો બધું જ ખાઓ ને. તો પછી કાંદા છોડવાની શું જરૂર છે? કાંદા ક્યાં ખાય છે? આત્મા લાડવો ખાય કે કાંદા ખાય? જ્યારે લાડવો નથી ખાઈ શકતો તો કાંદા ક્યાં ખાઈ શકે? એમ કહીને ખાવાની વાત છે ત્યાં, હલાવે કે નહીં? તો પછી એ તો તમે ઓર નીચી પાયરી પર જતો આવે છે ને જીવ. તો પછી તો કોઈ બી પરિણામ નથી કરતો ને. તો પછી એને તો કોઈ બી પરિણામ કરતા બંધ થતો નથી. સમજમાં આવે ને જે કહું છે? તો પછી એ તો ક્યાં જઈને અટકશે? કયા નરકમાં જઈ શકે છે જીવ? પેલા એટલી બધી ખતરનાક વાત છે જો. અને એવા શ્રદ્ધા વિના તે સમ્યક દૃષ્ટિ કેવી રીતે હોય? હવે જો જીવ અજીવ આદિ તત્વોનું શ્રદ્ધાન કરવાનું પ્રયોજન તો એટલું જ શ્રદ્ધાન છે. જોરદાર વાત છે. 7 તત્વોના શ્રદ્ધાનું નામ સમ્યક દર્શન કહ્યું ને, કે જીવ અજીવનું શ્રદ્ધાન, સ્વપરના ભેદ વિજ્ઞાનનું શ્રદ્ધાન કરવું છે. તો એ શ્રદ્ધાન કરવાનું પ્રયોજન શું છે? એટલું જ પ્રયોજન છે કે રાગ બુરો છે અને રાગ ભલો નથી, અને રાગનો અભાવ કરવો એ પ્રયોજન છે. અગર જો એ પ્રયોજનની સિદ્ધિ તું નથી કરતો, પોષણની સિદ્ધિ કરે છે, પોષણ માટે અગર પ્રવૃત્તિ કરે છે, તો કહે છે કે તને સમ્યક દર્શન કેવી રીતે હોય? હે ને? નામ આત્માનું, નામ શાસ્ત્રનું, નામ ગુરુનું, અને પછી પોષણ કરે રાગનું, આશ્રવનું, તો એ જીવને સમ્યક દર્શન કેવું હોઈ શકે? ના હોઈ શકે. તો શું હોઈ શકે ઋષભ? કંઈક તો હોય ને. સારી ભાષામાં કેવું હોય તો, હવે એને ખરાબ ના લાગે ભાષામાં કેવું હોય તો, સમ્યક દર્શનનો આભાસ. આદો નહીં, પછી એને કહીએ કે મિથ્યા દ્રષ્ટિ છે, હેલો, તીવ્ર મિથ્યા દ્રષ્ટિ છે, એને ખ્યાલ નથી ભાઈ એને. અને પછી ઓર નીચે ઉતરીએ તો, અને સિદ્ધાંત ગ્રંથોમાં મિથ્યાત્વને પણ પાપ જ કહ્યું છે. હવે એ ડેફિનેશનથી એને સંબોધન કરવું હોય તો પાપી જ છે. હવે એને પાપી કહીએ તો શું વાત કરે છે? એ પોતાને સમ્યક દૃષ્ટિ માને અને જ્ઞાની કહે કે તું પાપી છે. તો બંને વચ્ચે હવે ક્યાં સમજવું છે? આ લખ્યું શાસ્ત્રમાં છે, નિજરાધિકારમાં કે તું પાપી છે. તો કે અહીંયા પેલું હિંસા, જૂઠ, ચોરી કરે છે એ પાપ નહીં, મિથ્યાત્વને પાપ કહે. સિદ્ધાંત ગ્રંથોમાં મિથ્યાત્વ સહિતના શુભાશુભ ભાવોને પાપ જ કહે છે. તો ઘણી બધી વિવક્ષાઓ છે ને, વિવક્ષાઓ સમજવી અપેક્ષાથી. જો આગળ પેલા ભરત આદિનું પણ થોડોક ઇશારો કરે છે અને આગળ કહેવા વાળા છે. એને કહ્યું ને ભરત આદિ પણ એ રીતે પ્રવર્તે છે. તો જુઓ, વળી ભરત આદિ સમ્યક દૃષ્ટિઓને વિષય કસાવની પ્રવૃત્તિ જેવી રીતે હોય છે તે પણ આગળ વિશેષ વૃત્તિ કરીશું. કારણ કે એને તો આધાર આપ્યો ને કે તમે અમને શું કામ કહો છો? રાગ કેમ છે? એ રાગ તો જ્ઞાનીઓને હોય છે ને, ખ્યાલ આવ્યો? કાં તો મારે રાગ હોતો જ નથી, કાં તો જ્ઞાનીઓને પણ હોય છે એમ કહીને પોષણ કરે, કાં તો શુદ્ધને એનો અજીર્ણ થઈને એકાંત કરીને કહે કે હોતો જ નથી. પણ એમ કરીને કરે છે પોષણ. મેઇન વાત એ છે, કરે છે પોષણ. કેમ કે શું કરે? શુદ્ધતામાં તો દેખાતો નથી. અને મંદિર આદિ તો એ વિકલ્પ માનીને છોડીને ઘેર બેસી ગયો. હેલો, હવે શું કરશે? હવે જશે ક્યાં? ઉપયોગ તો અવલંબન તો હશે ને કોઈનું કોઈ. તો કયું અવલંબન હશે અંદરમાં, અંતરંગમાં? બોલવામાં કઈ બી હોય, અંતરંગમાં શું હશે વિચાર કરજો. વાત તો અંતરંગની છે, બોલવામાં શું બોલે છે એનું કોઈ મહત્વ નથી. અને જ્ઞાની કહે કે આ મારી ગાડી છે તો એ સમ્યક દૃષ્ટિ છે, અને અજ્ઞાની કહે કે આ પૂતગલની છે ને હું એનાથી ભિન્ન છું તો એ અજ્ઞાની છે, અને ઓલો જ્ઞાની છે. અંતરદૃષ્ટિ સમજો. વાત બોલવાનું નથી, વાત કથનનું નથી, વાત અભિપ્રાયનું. કથન બે સંસારમાં બે કથન પોતપોતાની જગ્યાએ સત્ય છે. કારણ કે જ્ઞાની પણ મારી છે એમ કહે. ખ્યાલ આવે કે ને? જ્ઞાની એમ કહે ને, એમ જ કહે ને મારી ગાડી છે, મારું ઘર છે, મારા દીકરા છે, એમ જ કહે કે શું કહે? માનો કે કોઈ જ્ઞાનીના તમે ઘરે જતા રહો ને દીકરા હોય કે ના હોય, પેલા કહો. કોઈ ગ્રસ્ત જ્ઞાની હોય કે ના હોય? હોય ને દીકરા હોય તો પછી તમને પૂછે કે આ કોનો દીકરો છે? તો શું કે? દીકરો દીકરાનો છે એમ કહે, આત્માનો નથી એમ કહે. અરે એ તો શ્રદ્ધાન કરવાનો વિષય છે, તું ક્યાં લઈ આવ્યો? હવે એ દીકરો દીકરાનો છે એવું કહે ને જે, એને હમણાં કહેશે કે એ દ્વેષ ગર્ભિત તારી ઉદાસીનતા છે. તું એને વાસ્તવમાં કોઈ વૈરાગ્ય કે તું વિતરાગતા નહીં સમજી લેતો. ઘણા લોકો એ રીતે રહે છે ઘરની અંદર, આમ કહે ને મારે એમને તો બસ કાંઈ કોઈની સાથે કાંઈ નહીં, બસ એક આમ. પણ એ ક્યાં કેમ? અરે એવું નથી. ઘરમાં ઘરની રીતે રહેવું જ જોઈએ. ના નથી એને જે દીકરા દીકરી નથી, કાં તો તને રાગ ના હોય, અને તો કોઈ સવાલ જ નથી. અને રાગ હોય અને તું ઘરમાં રહે છે એટલે રાગ છે જ. અને ઘરમાં રહીને તું રાગ નૈતિકતા નથી બતાવતો ફેમિલી તરફ,
તો કે સમજી લેજો કે તને ધર્મની ખબર નથી, તને શુદ્ધાત્માની ખબર નથી. તમે કહો કે આ વાત ક્યાં ત્યારે શુદ્ધાત્મા જાણે એ ઘરમાં આજુબાજુવાળા રહેવાવાળા જીવોને એમાં તેને ભગવાન આત્મા ના દેખાય, અને ભગવાન આત્મા દેખાય તો એનું વર્તન એટીટ્યુડ એવું હોય. સમજવાનું શું કહું છું? તો એના પ્રત્યેનું આચરણ કેટલું ભદ્ર હોય, હે ને? અને એ ના હોય તો દ્વેષ છે, પેલો બી રાગ છે, ના નથી, કોઈ વિતરાગતા છે એમ નહીં, પણ એનું કેવી રીતે વર્તન હોય છે, એની લાઈફસ્ટાઈલ શું હોય છે, અંદરમાં કેટલી કરુણા હોય છે, ખ્યાલ આવે? એ વાત છે. જો આવશે આગળ એ બધી વાતો. વળી ભરત આદિ સમ્યક દૃષ્ટિઓની વિષય કસાવાની પ્રવૃત્તિ જેવી હોય છે, જેવી રીતે હોય છે, જેવી હોય છે ને, જેવી રીતે કેવી રીતે હોય છે તું આગળ કહેશું, પણ માન લો કે શું કહેશે આગળ કે એક જ તો બુદ્ધિપૂર્વક હોતી નથી, એમાં આવું એમને દુઃખ જ લાગે છે, જેમ કે રોગનો ઈલાજ કરતા હોય એ રીતે આવે છે, ઈલાજની રૂપે એમાં જોવા મળે છે, કમને જોવા મળે છે, પરવશતાથી જોવા મળે છે, એમાં પ્રવર્તવાની એક ક્ષણ માત્રની એક રતિવાર બી ઈચ્છા નથી, છતાં બી પ્રવર્તન કરતા હોવા દેખાય છે, પરંતુ એમાં એમને કાંઈ પણ પોતાના પ્રયોજનની સિદ્ધિ દેખાતી નથી, દેખતા નથી. એ જ એની ઉદાસીનતા. હા, વર્તનમાં દેખાય કે ખાલી અભિપ્રાયમાં? મૂળ આ મૂળ અભિપ્રાયની છે. વર્તનમાં તો આ બધું દેખાય ને. વર્તન 80 લાખ પૂર્વ સુધી શ્રીનાથ ભગવાન રહ્યા નાયક સંકેત. હા હા, એમની પ્રવૃત્તિમાં તો એવું દેખાય નહીં કે રાગનો અભાવનો પ્રયત્ન કરી રહ્યા છે. દેખાય ને, દેખાય. શું વાત કર્યો છે? દેખાય. એમનું જીવન તમને ખ્યાલ છે? તમે પૂરું વાંચો, તીર્થંકરોનું જીવન અણુવ્રત્યો જેવું હોય છે, એવું લખ્યું શાસ્ત્રમાં. અણુવ્રત્યો જેવું જીવન હોય છે એમનું, જરા પણ એવું જીવન નથી હોતું. જે એમની જે અહિંસા પરમો ધર્મ, એની જે છાપ છે એમના જીવનમાં હર ચરણમાં હોય, હર ચરણમાં. આ તો એક સામાન્ય જ્યારે એનો ઠાઠ બતાવવો હોય ને ત્યારે રક્તનો નિવર્ષણ થાય છે ને આ છે, પણ એમનું જે જીવન હોય છે એટલું પવિત્ર હોય છે કે જાણે અણુવ્રત હોય. બાકી એમને અણુવ્રત લેવાની જરૂર નથી, એ તો પુરુષાર્થી જીવો છે, ડાયરેક્ટ મહાવ્રત લે. તીર્થંકરનો જીવ છે ને, જ્યારે ચતુર્ગુણ સ્થાને હોય છે, પણ સીધું અણુવ્રત ને પછી મહાવ્રત એવા સ્ટેપ ના પડે, કેમ કે એ કમજોર નથી, સીધા મહાવ્રત અંગીકાર કરે મુનિ દશા રહે, ખ્યાલ આવે? પરંતુ એમનું ચતુર્ગુણ સ્થાનમાં પણ જીવન અણુવ્રત્યો જેવું હોય છે એવું કહ્યું. એટલે તમને હર સમય લાગે. માન લો કે ફટાક દઈને આજે જતા રહ્યા તો એ જ સમય જતા રહ્યા આપણને એ દેખાય, પરંતુ એની આગળની જેટલી પર્યાય હોય એમાં હર પર્યાયોમાં ઢીલાસ, હર પર્યાયોમાં અપ્રત્યાખ્યાન જે આદિ કશાળો પર પ્રહાર થતા હોય, અને બહારમાં એવી પ્રવૃત્તિ જીવન હોય છે. એટલે જ્ઞાનવીની પ્રવૃત્તિ આપણે વચ્ચે આવ્યું હતું ને, પંડિતજી કહ્યું ને કે જેને આત્માની ખબર નથી ને આત્મા એનું ટાર્ગેટે નથી, એવા જીવોની જે પ્રવૃત્તિ છે એવી પ્રવૃત્તિ તારી હરવા ફરવામાં, બોલવા ચાલવામાં હોય તો અમે તેને સમ્યક દૃષ્ટિ કીર્તિ માની, પ્રવૃત્તિની ઓળખી. એવી પ્રવૃત્તિ ના હોય, આત્માથી ને ના હોય, સમ્યક દૃષ્ટિને તો છોડો. પણ એક સામાન્ય સદાચાર બાહ્ય આચરણ પર કહ્યું છે ને, જેમ કે નીતિ ન્યાય, જે અભક્ષ રૂપ જીવન હોય છે. ભલે જો એ એવો નિયમ નથી, સૈદ્ધાંતિક નિયમ નથી કે નીતિ ન્યાય અભક્ષથી જીવન, જે ભક્ષ જે છે, ભક્ષ આદિ અભક્ષના ત્યાગપૂર્વક, અનીતિના ત્યાગપૂર્વક, અન્યના ત્યાગપૂર્વક જીવન જીવે તો એ સમ્યક દૃષ્ટિ હોય એવું નથી. પણ સમ્યક દૃષ્ટિ જ્યારે બનશે અથવા સમ્યક દર્શનના પૂર્વે એનું જીવન એવું જ હોય, તો એ કહેલું છે, બરાબર બાહ્ય પ્રવૃત્તિ કહેલી છે. ગમે તેવું જીવન હોય તો એ 100% જ્ઞાન સોલિડ હોઈ શકે. જ્ઞાન તો એવું હોઈ શકે કે ને આપણે લીધું હતું ને ચોભંગી, નિમિત્ત ઉપાદાન, જ્ઞાન અને ચારિત્ર્યમાં જ્ઞાન વિશુદ્ધ હોય અને આચરણ શુદ્ધ હોય, સંકલેશ હોય, એવું જ્ઞાન બહુ જોરદાર હોય પણ પરિણતિ ઠીક ના હોય. અને શ્રદ્ધા જ્ઞાનમાં તો ઠીકાણા જ ના હોય. શ્રદ્ધા અને ચારિત્ર્યમાં જ્ઞાન, ચલો એને જ્ઞાન અલગ છે, જ્ઞાન એક અલગ ચીજ છે. શ્રદ્ધા અને ચારિત્ર્યમાં ગોટાળા હોય તો બી જ્ઞાન ક્લિયર હોઈ શકે. પંડિત બનારસી દાસજીએ નાટક સંહિતા લખ્યો ત્યારે એને સમ્યક તો નહોતું, મિથ્યાત્વ. તમે એમની જીવનમાં વાંચી લીધો કે જ્યારે મિથ્યાત્વ અવસ્થામાં નાટક સંહિતા લખ્યું છે, કે જે નાટક સંહિતા પર ગુરુદેવ પ્રવચન કરે, બોલો મિથ્યા દૃષ્ટિનો ગ્રંથ વાંચો કે ના વાંચો, એ એમના જીવનમાં લખેલું છે, તમે વાંચી લેજો. કે બનારસી પછી એવું લખ્યું કે જ્યારે એમને સમ્યક દર્શન થયું પછી આખો ગ્રંથ ચેક કરે કે ભૂલ તો નથી, તો કે ભૂલ બિલકુલ ભૂલ ના નીકળી. એટલે એવું કંઈ જ્ઞાન અલગ વસ્તુ છે. કોઈ જ્ઞાન બહુ હોય, સાચું હોય, જ્ઞાન આધાર નથી. પણ સમ્યક દર્શનમાં બાહ્ય પ્રવૃત્તિ, અને બાહ્ય પ્રવૃત્તિ બી કોઈ પરિચયનો આધાર નથી, પણ બાહ્ય પ્રવૃત્તિ તો એવી જ હોય.
જ્યારે સમ્યક દર્શન હોય ત્યારે એટલું કહેવું છે. એટલે એવું કંઈ ગમે તેવા જીવનનો કોઈ દિવસ હોય નહીં. પણ આજે ચાલી રહ્યું બધા જ જે હોય. આપણે હવે રાગનું શું, આપણે તો શ્રદ્ધા, આપણે આત્મા મુખ્ય છે. રાગની તો ચર્ચા અપેક્ષિત જ નથી. તો નહીં કરો ને ચર્ચા, પણ આ ભાવ તો કરો. અમે ક્યાં ચર્ચા કરવાનું કહીએ છીએ? તો આ ભાવ પર અમને કોઈ ચર્ચામાં રસ નથી, રાગની ચર્ચામાં. પણ આ ભાવ કરવા માટે તું મેન્ટેન કરે કે રાગ શબ્દ તારા કથનમાં આવવો જ ના જોઈએ, તું એ તો કોઈ સેન્સ નથી. હે, લોકો આ રીતે આને એટલું અતિરેક કર્યો જીવે, એટલું અજીર્ણ થઈ ગયું કે ગુરુદેવજી ચટ્ટીકાતામાં પર્યાયની વાત કરે, પણ એને ચટ્ટીકાતા લે તો પર્યાયની વાત કરવાનું નહીં, કે અહીંયા પર્યાયની વાત નહીં. પણ ગુરુદેવજી કરી છે એનું શું? તો હવે ગુરુદેવજી વધારે જ્ઞાની હશે, એવું માનું કે નહીં માનું કે થઈ ઠીક નથી. આ ચિંતન ઠીક નથી, એને આ કન્સેપ્ટ ઠીક નથી. એમાં આખો સમાજ ભોળવાઈ રહ્યો છે. એટલે આખા સમાજના અધિકાંશ પંચમકાળના જીવોને ભોગોનો રસ હોય છે. અને ભાઈ તારે તો ભોગ આદિ તો ક્રિયા હવે નથી કરવી ને ના કરવી, એટલું છોડ ઝંઝટ. આપણે આત્માની માળા ફેરવવી જોઈએ. તો એને તો આમે જોઈતું હતું, મજા પડી ગઈ. હે ને, એને અજ્ઞાનીનું સર્ટિફિકેટ મળી ગયો કે તું પાત્ર જીવ છે, કારણ કે તને આત્મા આવડે છે. હેલો, તો એકલો આત્મા આવડે છે, માત્ર આત્મા આવડે છે બોલતા કે સમજતા. એટલી પાત્રતા નથી લીધી. પાત્રતામાં 5 લબ્ધિ લીધી છે, 5 લબ્ધિ. અને સાંભળો તમને કે જે દેશનાની લબ્ધિ તો 3જા નંબરની છે. પહેલી 2 લબ્ધિ ક્ષોભક્ષમ લબ્ધિ છે કે જ્ઞાનની તૈયારી આત્માની અનુભૂતિ માટે, શોધ, જ્ઞાનની શોધ કે હું જ્યાં ઉભો છું ત્યાં ખરેખર સુખ નથી, ક્ષોભક્ષમ લબ્ધિ છે. અને એના પછી વિશુદ્ધિ લબ્ધિ ને પછી ભગવાનની દેશના આવે 3જા નંબર. અને 5મી લબ્ધિ શાસ્ત્રમાં કહ્યું કે ક્રમથી હોય છે, એક સાથે નથી હોતી. અને દેશના લબ્ધિ પછી દેશના લબ્ધિ બી જીવની પર્યાય છે, દેશના નિમિત્ત છે 12. અને દેશના લબ્ધિ એ જીવની પરિણતિ છે. અને દેશના લબ્ધિ અનુસાર પરિણમી જવું એ જીવનો પુરુષાર્થ. એ પ્રાયોગિક લબ્ધિમાં પ્રયોગ છે અને કરણ લબ્ધિમાં પુરુષાર્થનું ઓર વિશેષતા ગહેરાઈ છે. અને પછી સીધો પુરુષાર્થ પ્રગટ થાય છે. કોઈ બી જગ્યાએ 5 સમયપૂર્વક કાર્ય થાય છે તો એનો અર્થ એવું નથી કે નિમિત્તથી થાય છે, પણ 5 હોય છે. જો કથન આ રીતે છે ને, નિમિત્તથી કાર્ય થતું નથી, એ અધૂરું કથન છે. તો બીજું કથન શું છે? નિમિત્ત વિના પણ કાર્ય થતું નથી. આ 2 કથન છે નિમિત્ત ઉપાદાનમાં. હવે એમાં સુવત કાઢશો, આ 2 છે કે ને નિમિત્ત ઉપાદાનમાં ગુરુદેવજીના પ્રવચનમાં. નિમિત્તથી કાર્ય થાય એમ માને એ પણ મિથ્યા દ્રષ્ટિ, અને નિમિત્ત વિના કાર્ય થાય એમ માને એ પણ મિથ્યા દ્રષ્ટિ. તો હવે એમાં સુવત કાઢશો, ખબર નહીં. હવે કોઈ એક પક્ષ અલગ અલગ લઈ લઈએ. નિમિત્ત વાળો કે જુઓ નિમિત્ત વિના કહ્યું છે ને, નિમિત્ત વિના ના થાય. અને પેલો જે નિશ્ચયવાસી જો નિમિત્તથી ના થાય કહ્યું છે ને, તો કે 2 ખોટા. 5 સમય નિમિત્ત હોય છે, હાલાવે કે નહીં, પરંતુ એ કરાવી દેશે એમ નહીં. હાલાવે નિમિત્ત વાસ્તવમાં વ્યવહારથી જણાય છે, માર્ગ પમાય નહીં. પણ તું કે જણાય બી નહીં. વ્યવહાર પરમાર્થને બતાવે છે, એને વ્યવહાર પરમાર્થને બતાવે છે, પરમાર્થ પ્રગટ નથી કરાવતો. એ કથન છે. હવે તું બતાવે નહીં, તું બતાવવામાં બી જીનવાણીમાં સ્થાન આપ્યું છે, એ બી તને તકલીફ પડતી હોય તો પછી તો કે જીનવાણીનું વિરુદ્ધ. અરે બતાવે છે એટલા માટે તું જીનવાણીમાં સ્થાન આપ્યું છે, બતાવવાની પદ્ધતિ છે. હવે એટલું બી સ્થાન તું ના ચાહતો હોય તો પછી એ તો કે આભાસ છે. ખ્યાલ આવી એમ એ લખી જુઓ. વળી ભરત આદિ સમ્યક દૃષ્ટિને વિષય કસાયની પ્રવૃત્તિ જેવી હોય છે તે પણ આગળ વિશેષ કરીશું, આગળ આવશે. અને આપણે થોડો ઇશારો કરી દીધો. મેન એમાં શું અહીંયા પ્રયોજન કાઢે છે ડિસ્કસ. તું તેમના ઉદાહરણ વડે સ્વચ્છંદી થઈશ, આવ્યો ને, સ્વચ્છંદ પ્રવૃત્તિનું નિશ્ચિત છે ને, તો તને તીવ્ર આશ્રવ બંધ થશે. પતિ સિમ્પલ છે. હવે જુઓ, હજુ નથી છોડતા પંડિતજી, હજુ સમયસારના 3 કળશ અને 3 મતલબ કળશનું કોટેશન આપે છે, આધાર આપે છે. શાના માટે આધાર આપે છે? કે સ્વચ્છંદ પ્રવૃત્તિનો નિષેધ શાસ્ત્રમાં સમયસારમાં જ કરવામાં આવ્યો છે, સમયસારમાં પણ કરવામાં આવ્યો. તું સમયસારનો આધાર લઈને શુદ્ધના કથનો કહીને તું સ્વચ્છંદ પરિવર્તન કરે છે કે જો આ કહ્યું છે કે બંધ થતો આમ છે. જ્ઞાની તો બંધાતો જ નથી, જ્ઞાય કે બંધાતો નથી ને જ્ઞાની બંધાતો નથી. જ્ઞાય નથી બંધાતો તો વાત સાચી છે, પણ જ્ઞાનીને સર્વથા બંધ નથી એમ નથી. એને પણ તું એમ, અને કદાચ બંધ નથી જે અપેક્ષાએ કહ્યું હોય તો એ અપેક્ષાએ કાંઈ તને ભોગોમાં પરિવર્તન કરવાના ઉદ્દેશથી નથી કહ્યું,
તને એ દ્રષ્ટિ કહ્યું છે કે તને એકત્વપૂર્વકનો રાગ નથી અને એ પ્રકારેનો બંધ તને નહીં થાય, સમ્યક દ્રષ્ટિને નહીં થાય, કારણ કે સમ્યક દ્રષ્ટિ ભોગોમાં દેખાવા છતાં પણ એનું સ્વામિત્વ હોતું નથી. એટલા માટે કહ્યું હતું ને તેનો ઉલટો અર્થ એનો સપોર્ટ લઈ લીધો કે ભાઈ નહીં. તો હવે જો એના માટે કેટલા શ્લોકો કહે છે. શ્રી સમેસાર કળશને પણ એ જ કહ્યું છે કે મગ્ના જ્ઞાન નહીં સિણોપી અતદી સ્વચ્છંદ મધ્યોદ્ધમા મંદ ઉદ્યમી થઈ જાય છે. કયો કલશ છે આ? 111 કલશ છે. અમારા ખ્યાલથી કયા અધિકારનું છે? જો પાપ પુણ્ય અધિકારનું 111 નંબરનો શ્લોક, પેજ નંબર 258. આના પહેલા કર્તા કર્મ અધિકારની તમે હિસ્ટ્રી સાંભળો. કર્તા કર્મ અધિકારમાં એક જ્ઞાન નહીં અને ક્રિયા નહીં, જ્ઞાન નહીંનો પક્ષપાતી અને ક્રિયા નહીંનો પક્ષપાતી બેની ચર્ચા કરી છે. તો જ્ઞાન નહીંનો પક્ષપાતી શું કહે છે કે બસ આપણે તો એકલા આત્માને જાણવું જોઈએ, એકલા આત્માને જાણી લે, માત્ર આત્માને જાણી લે ને તને મોક્ષ થઈ જશે. બરાબર. આને કહ્યું કે આ જ્ઞાન નહીંનો પક્ષપાતી છે. હવે મને બતાવો કે આમાં ખોટું શું છે. 100% વાત સાચી છે કે એકલા આત્માને તું જાણી લે અને આત્માને જાણી લે તો તને મોક્ષ થઈ જશે, તારે બીજું જાણવાની જરૂર નથી, એવું કથન બી કરી શકાય, એનો કોઈ વાંધો નથી. પરંતુ એમાં કઈ એનો પક્ષરૂપથી કહે પક્ષપાતી. તો જાણી લેનો અર્થ શું કે તું જે રીતે જાણે છે એ રીતે જાણવાનું નથી કહ્યું. જાણવાનો અર્થ છે અનુભવ, પ્રતીતિ પૂર્વક અગર તું એનો અનુભવ કરી લે એની વાત છે. અને તું જે રીતે જાણી લીધો છે ને શાસ્ત્રથી, અને એને શાસ્ત્રથી જાણવાનું નામ જ્ઞાન નહીં અને રાગ વ્રત આદિની ક્રિયા કરી લેવી નામ ક્રિયા નહીં, તો કે આ અજ્ઞાનીઓની પરિભાષા છે. આ રીતે નથી. એને પેલો ક્રિયાની વાળો શું કહે છે? બસ વ્રતાદિ કરીશું તો મોક્ષ થઈ જશે. તો કે બંને એકાંતી જીવો છે. તો અહીંયા જ્ઞાન નહીં નો અર્થ ત્યાં એ કર્યો. જ્ઞાન નહીં એટલે આત્માનો અનુભવ અને ક્રિયા નહીં એટલે રાગ દ્વેષના અભાવ પૂર્વકની ક્રિયા. બરાબર. રાગ દ્વેષ અભાવ પૂર્વકની ક્રિયા એ ક્રિયા નહીં અને આત્માનો અનુભવ કરવો, સ્વસન્મુક્તા કરવી એ જ્ઞાન નહીં. અને આવું જ્ઞાન નહીં ક્રિયા નહીં બંને એક સાથે એક જ જીવને એક જ પર્યાયમાં સાથે હોય. આ રીતે 47 ને એક વખત તમે વાંચી લેજો પ્રવચન સારના. બરાબર. એ ગુરુદેવની એક અલગથી બુક પણ છે અને મેં બી એના પર પ્રવચન કરેલા 101 પ્રવચન કરેલા છે 47 ને ઉપર. અને ગુરુદેવજી 47 ને પર પ્રવચન કરેલા છે એ બુકના આધાર પર કરેલા છે. મેં બી એના પર ચર્ચા કરી લીધી. તમે આ પહેલા ગુરુદેવજીને વાંચી લેજો, એમાં જ સમાધાન થઈ જશે. હાલા એવી રીતે જો અહીંયા વાત છે. કયો શ્લોક હતો? 111. હા, અહીંયા એ જ લખ્યું છે કે કર્મનેના અવલંબન પર પેલા મૂળમાં વાંચો. અહીંયા શ્રી શ્રેયા મોક્ષા પ્રકાશકમાં એ કે અર્થ કર્યો છે કે જ્ઞાન નહીંને અવલોકવા વાળા પણ જે સ્વચ્છંદી અને મંદ ઉદ્યમી થાય છે તે પણ સંસારમાં બુડે છે, ડૂબે છે. ઠીક છે. અહીંયા જુઓ. કર્મનેના અવલંબનમાં તત્પર અર્થાત કર્મનેના પક્ષપાતી પુરુષો ડૂબેલા છે, કારણ કે તેઓ જ્ઞાનને જાણતા નથી. બરાબર છે. આપણે એક કામ કરીએ, ડાયરેક્ટ પાવર સાંભળીએ એટલે મારે સમજાવવું ના પડે, ફટાફટ થઈ જશે. જુઓ પેજ નંબર તમે 259 અને 258 પર પહેલા ઉત્થાનિકા જોરદાર કરી છે. અહીં સર્વથા એકાંત અભિપ્રાયનો નિષેધ કર્યો. બરાબર છે. કારણ કે સર્વથા એકાંત અભિપ્રાય મિથ્યા છે. હવે એનું 3 કેટેગરી વાળા જીવો બતાવે છે. આમાં એક વ્યવહારાભાસી મિથ્યા દ્રષ્ટિ બી બતાવે છે, આપણું પકડ ચાલે છે નિશ્ચયાભાસી મિથ્યા દ્રષ્ટિ બી બતાવે છે, અને એ બે સિવાય જ્ઞાની કેવો હોય એ પણ બતાવે છે. 3 કેટેગરી માત્ર વાંચી લઉં છું, સમજાવીશ નહીં. બરાબર ધ્યાન રાખજો તમે. કેટલાક લોકો પરમાર્થભૂત જ્ઞાન સ્વરૂપ આત્માને તો જાણતા નથી, એટલે આત્મા ફાત્માની વાત નહીં કરવાની, એવા લોકોની વાત છે. અને વ્યવહાર દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ ક્રિયાકાંડના આડંબરને મોક્ષનું કારણ જાણી તેમાં તત્પર રહે છે. બરાબર. એને પછી કહે છે કે સુખભાવથી તું શું કરી લઈશું, સુખભાવથી ધર્મ થતો નથી, એને તો ખાસ કહે છે. તેનો પક્ષપાત કરે છે. પક્ષપાત કર્યો ને એને. આવા કર્મનેના પક્ષપાતી લોકો, કર્મનેનો જે પક્ષ છે, જેઓ જ્ઞાનને તો જાણતા નથી, જ્ઞાન એટલે આત્માને જાણતા નથી, અને કર્મનેમાં જ શું લખ્યું છે? ખીદ ખીદ રહે. જેને માન લો કે આ કરીને ક્યાં જવાનું એ ખબર ના હોય,
એવા વ્રતી જીવોની દશા તો બહુ દયનીય હોય. અમને તો મળે ને, અમારે ક્યાંય ને ક્યાંય પ્રવચનમાં જઈએ એટલે ત્યાં વ્રતી બી આવ્યા હોય, અમારા સમાજમાં તો વ્રતી બી આવ્યા હોય, પ્રતિમાવાળા બી આવ્યા હોય, અને મારું જમવાનું જનરલી એ લોકોના રસોડામાં હોય. એટલે મને ત્યાં તો ભેટો થઈ જ જાય. હેલા તો ત્યાં આપણને એવી દયા આવે આ જીવ પર, જે એની જે ભોજનની સ્ટાઇલમાં જે સામાન્ય જીવનો પ્રારંભ ના હોય એનાથી વિશેષ પ્રારંભ. એટલા તો જ્યુસ કરાવે ને, એટલા તો ફ્રૂટ કરાવે ને, ભલે પ્રાસુક હોય તો એ અહીંયા કહે છે કે બહુ દયનીય સ્થિતિ હોય છે. કેમ કે એને એ કરવાની જ એને જ કરવાનું, એને જ મેન્ટેન કરવાનું નામ એને તો ધર્મ. બાકી આત્મા ફાત્મા એમ કહે. આત્મા ફાત્મામાં શું છે? તો હવે એ જીવ જે કહે છે કે એ જીવની વ્રતોમાં કોઈ નોટિસ ના કરે, વ્રતોમાં થોડો કોઈ બાહ્યથી કોઈ દોષ લાગી જાય એવું દેખાય તો જે ધમ પછાડા કરે અને જે ક્લેશના અભાવમાં કારણ બનાવવાનું હતું એમાં ક્લેશમાં કારણ બનાવી દે કે આપણને દુઃખ લાગે. જોઈ લેજો તમે, આ હું તો તમને વ્રતિની વાત કરું છું કે આપણા લેવલમાં જોઈ લો. આપણે માત્ર ચોવ્યાર કર્યો હોય અને બેટાને ચોવ્યાર ના હોય ને બાપને ચોવ્યાર હોય, આ બંને સાથે ઘરે ગયા. આજે તો ઉલટું પણ છે, બેટાને ચોવ્યાર હોય બાપને ના હોય એવું જોવા કે છોડો. તો હવે એવા જીવો ખયા કરે. હવે જે પડતો ચોવ્યાર હોય, એકદમ ટાઈટ થઈ ગયેલો હોય અને છોકરાને ભૂખ લાગી હોય, તો પછી હવે નહીં, તું પહેલાં મારી થાળી ખા. તને ખબર નથી મારે ચોવ્યાર છે, તું કોના પર ઉપકાર કરે? અરે ચોવ્યાર હોય અને પડી જાય તો તું અભ્યાસ કર. એકાદ દિવસ ભોજન ન મળે તો પરિણામો સ્થિરતા કરવાના અભ્યાસ કર. અને તું છોકરાને ચોવ્યારનો અગર ભલે ના હોય તો તારા ચોવ્યાર કરવા વાળો જીવ બીજો પણ રાત્રિમાં જમે એવી અનુમોદના ના હોય. અને બીજાના જમવાથી, વહેલું જમવાથી પોતાનો ચોવ્યાર તૂટતો હોય તો વાસ્તવમાં એ ચોવ્યાર અથવા એ વખતે ભોજન છોડી દે, પણ એ કરાવડાવે છે. એ ઘણી બધી બાબતો છે અને આમાં ધર્મ જરાય નથી. એ તો ગુરુદેવનો સીલ છે ને, તો એ તો છે જ. પણ જ્યારે ધર્મ નથી તો પછી ઝંઝટ શું કામ કરવી? ખાઈ લો ને તો એ તો ગયો. ચાલો, બે વસ્તુ તમને પકડવામાં આવે ને, પેલો ઝંઝટ કરે છે એ ગયો. અને હવે જ્યારે ઝંઝટમાં જ ના પડવું, આત્માને ખાવાને અત્યંત ભાવ છે સાહેબ, તો આ રાત્રિમાં ન ખાવું. આપણે તો આરામથી દુકાન 9 વાગે વધાવીને આવવું અને પછી જે મળે લઈ લેવું. તો કહે કે તું તો સાવ ગયો. હે નથી કોમ્પ્લિકેટેડ, સમજવામાં કોમ્પ્લિકેટેડ લાગે છે. આત્મા ગમે એને આ બહુ સરળ હોય. આ તો જે જીવને ખબર નથી અને કરી નાખે છે એ તો કોમ્પ્લિકેટેડ જ છે. કેમ કે કોમ્પ્લેક્સ છે, એટલે હર સમય કોમ્પ્લિકેશન કરી નાખે છે. કોમ્પ્લેક્સ છે ને. તમે લોકો તો રાત્રિમાં છો, ભ્રષ્ટ છો, હેલા. અને અમે એક માત્ર કરીએ છીએ અને એને લઈને તો ઘર ચાલે છે, પાછું ત્યાં લગાવે. હેલા, આ એક કોમ્પ્લેક્સ છે, એટલે કોમ્પ્લિકેટેડ લાગે છે. બાકી જેને આત્મા ગમે, એટલે પહેલી શરત છે કે તને આત્મા ગમે. તને આત્મા ગમે એટલે 7 તત્વનું જ્ઞાન હોય. આત્મા ગમવાનો અર્થ શું છે? આત્માની વાત ગમવાનું નામ આત્મા ગમવું નથી. એમાં બી બહુ બધી ચીજો છે. જે બી આ ભૂલો થાય છે ને, આપણને જે વિરોધ દેખાય છે ને, એટલે દેખાય. આત્મા ગમે કહ્યું ને છેલ્લે. અરે આત્મા ગમે એટલે શું? આત્માની વાત ગમે એમ નહીં. આત્મા ગમે એટલે 7 તત્વો પર વિશ્વાસ આવે. 7 તત્વમાં હે ગે ઉપાદેવની બુદ્ધિ તારી એકદમ જાગૃત હોય, એની વાત છે. એનું નામ આત્મા ગમે. આત્મા ગમે એટલે આત્માની બહુ જોરદાર ભક્તિ અને ધૂનથી ગાય ને એ બધું ગમવાની વાત નથી. એ તો એને તો જે કહેવું હોય કહેજો, છોડો, મારે બાજુને જોવું દૂર. હાલ ને એ રીતે વાત છે. તો બહુ વિચાર કરવા જેવું છે. 7 તત્વોનું યથાર્થ જ્ઞાન, સ્વપરનું ભેદ વિજ્ઞાન, હે ને. આશ્રયવાદીમાં હે પણ કેવી રીતે છે અને સંવરાદીમાં ઉપાધિ પણ કેવી રીતે છે, આશ્રય પણ કેવી રીતે છે, એનું બરાબર જ્ઞાન, એનું પોષણ, એનો પક્ષ, અને એનું નામ આત્મા ગમવું. એવી રીતે છે. જો એ શું કહે છે? હા, એના પહેલા બી બધું ઘણું બધું છે. 110મો શ્લોક હવે તમે વાંચી લેજો. ડાયરેક્ટ આ કહું છું. હા, હવે અહીંયાનું પ્રકરણમાં જેના માટે કોટ કર્યું. વળી કેટલાક લોકો આત્મ સ્વરૂપને યથાર્થ જાણતા નથી. યથાર્થ નથી જાણતા. જાણે તો છે, યથાર્થ નથી જાણતા. યથાર્થ શબ્દનો પછી ગુરુદેવ વિસ્તાર કરે, બરાબર. અને સર્વથા એકાંતવાદી મિથ્યા દ્રષ્ટિઓના ઉપદેશથી પરપિતા. તમે લોકો પૂછો ને, સર્વથા એકાંતવાદી. જે એકાંતવાદી એમ કહે ને કે તું છોડ આ બધું, હવે આ બધું ખાવા પીવાની વાતો છોડ, તું તો આત્મામાં આવી જાય. એ સર્વથા એકાંતવાદી.
આવ્યો ખ્યાલમાં? હવે તમારે પકડવું કે ના પકડવું એ તમારા ઉપર છે. એને એ રીતે એમ કહે મિથ્યા દ્રષ્ટિના ઉપદેશથી અથવા પોતાની મેળે જ અથવા પોતે એવું કંઈ ભ્રમ ના કરી લીધી. હવે સાંભળો, મેળે જ અંતરંગમાં જ્ઞાનનું સ્વરૂપ ખોટી રીતે કલ્પી તેમાં પક્ષપાત કરે. ખોટી રીતે કલ્પી એટલે ખાલી એને આગમથી જાણ્યું એને જ્ઞાન માની લીધું, બસ એ ખોટી રીતે. શુદ્ધ નહીં સંબંધી વાત સત્ય છે, અપનાવવા લાયક છે, પણ એને તો ખાલી જાણી છે, કલ્પી છે, એને વાસ્તવમાં પક્ષની ઓર નથી. ખ્યાલ? એના વિષય તરફનો એને પ્રેમ નથી, એને શુદ્ધના વિષય તરફ એને કાંઈ લેવા દેવા નથી. શુદ્ધ એનું વર્ણન જોરદાર કરે છે, વર્ણન જોરદાર એમ તો એ કરે છે. એને વર્ણનને એ ધર્મ માને છે, વર્ણનને માને છે. હું આટલું વર્ણન કરી શકું છું એ મિથ્યાત્વનું પોષણ કરતો હોવા છતાં મને શુદ્ધને નહીં ખબર છે. એના અંદરમાં એ કલ્પના કરી લે છે કે મને આત્મજ્ઞાન, પોતાની મેળે જ માની લે છે આત્મજ્ઞાન, પોતાને સર્ટિફિકેટ આપી દે છે. હલાવ અને આપીને શું કરે છે? જો આગળ, પોતાની પરિણતિમાં જરાય ફેર પડ્યા વિના. હવે એનો શું અર્થ કાઢશો? જરાય ફેર પડ્યા વિના એટલે જ્યારે તમને આત્મા ગમ્યો હોય, સ્વરૂપમાં રાગ નથી એ વાત ગમી હોય, સ્વરૂપમાં આનંદ જ છે, જ્ઞાન છે એ ગમ્યું હોય, તો પછી જેમાં આનંદ ના મળતો હોય એવી જાતિના આનંદ ક્યાં ના મળે? આનંદ ક્યાં ના મળે? પૂજામાં ના મળે, બરાબર છે, ભોગોમાં મળે. શું કહ્યું? ખ્યાલ આવ્યો? વાત સમજો મારે જ્યાં બતાવવું છે. ખરેખર અહીંયા માન લો કે પોતાની પરિણતિમાં જરાય ફેર પડ્યા વિના, એનો શું અટકાડવું છે અહીંયા? કે માની લો કે ફેર પડતો જ નથી એને. શું ફેર પડવો જોઈએ? કે આનંદ ક્યાં મળે છે? આત્મામાં આનંદ છે, રાગના ભાવમાં આનંદ છે, એને સ્વરૂપની પરિપૂર્ણતાની ઝંખના કરવી, એનું અનુભવવી, એની દ્રષ્ટિ કરવી અને એના સન્મુખ રહેવું, એને એમાં આનંદ છે, એમાં નિરાકુલતા છે. એનો અર્થ કે ક્યાં નથી? કશાયમાં આનંદ નથી. કયા કશાયમાં આનંદ નથી? મન કે તીવ્ર? ના, મનમાં આનંદ નથી. મનમાં એટલે પૂજા પાઠમાં આનંદ નથી, આકુરતા થાય છે. તો પછી આનંદ ક્યાં છે? ભોગોમાં આનંદ લાગે. તો અહીંયા કહે છે કે તારામાં જરાય ફેર પડ્યો નહીં. અગર જો તને આનંદ ગમ્યો છે, તને આત્મા ગમ્યો છે, એટલે આનંદ ગમ્યો છે, એનો અર્થ કે જે કાર્યોમાં આનંદ નથી થતો એ તને ન ગમવા જોઈએ. હવે કયા કાર્યોમાં આનંદ નથી થતો? બોલો, કયા કાર્યમાં આનંદ નથી થતો? બસ એક જ કાઢી લીધું કે હે કહ્યું ને શુભાવ હે, તો કે એમાં આનંદ નથી થતો, કે એમાં આકુરતા થાય છે એની ના નથી. તો પછી એમાં તો આકુરતા થાય છે એટલે એમાં ન રહેવું. આપણો વોટ બી તને આપ્યો, બરાબર છે. પછી આગળ તો કે ભોગોમાં, તો કે એ તો હોય ને, હમણાં ભરતજીને છે ને, હતા ને, તો આવી ગયું ને. તો અરે જ્યાં આનંદ ના હોય, ભલે તું હોય એનો બી એમને વાંધો નથી, પણ જ્યાં આનંદ ના હોય એમાં પરિણતિમાં ફરક પડે કે ના પડે? હવે પરિણતિમાં શું ફરક પડે એ બતાવો. તમારો પ્રશ્ન. એને પરિણતિમાં ઉલઝે નહીં, એનો વિકાસ ન કરે, એનો મતલબ વિસ્તાર ના કરે, એને સમેટે કે ના સમેટે? તો એ પરિણતિમાં તો ફેર નથી. ઉપરથી તને કહીએ છે તો તું સમયસાર લાવીને બતાવે છે કે જો આ લખ્યું છે. શું લખ્યું છે બતાવો છે? સમ્યક દ્રષ્ટિને બંધ નથી હોતો અને ભોગ પણ નિદ્રાનું કારણ છે. એટલે અમને ભોગ કરતા હોય તો તમારે અમને સમ્યક દ્રષ્ટિ જોવા, હેલા, અને તમારે બી ભોગ કરવા અને આત્મા કરવું. તો કહે છે કે એ મિથ્યા દ્રષ્ટિનો ઉપદેશ છે, કે એ નથી. ભલે ગાથા એ હોય, પણ ગુરુદેવજી છે જેવા મહાન વક્તા એક વાત તો કહી દે કે એનો અર્થ એ નથી કે તને ત્યાં પ્રવર્તન તારું અન્યથા હોવું જોઈએ. એનો અર્થ નહીં કાઢતો. અરે જ્યાં શુભમાં અમે તને જવાની ના પાડીએ છીએ, તો પછી તને અશુભમાં જવાનું કેવી રીતે કહીએ? આખો ખ્યાલ આવ્યો કે નહીં? તો એ આખો કન્સેપ્ટ છે એમ છે. જો પોતાની પંડિતીમાં જરાય ફેર પડ્યા વિના તેઓ પોતાને સર્વથા અબંધ માને. સર્વથા તો સર્વથા બંધ નથી. અરે વસ્તુ તો સર્વથા અબંધ છે, પરંતુ પર્યાયમાં કથનચિત બંધ પણ છે અને કથનચિત અબંધ પણ છે. આવ્યું ને? મિશ્ર દશા છે ને. તો બંધ છે એને જાણવું અને અબંધ છે એને ભોગવવું. તો ખ્યાલ? તો બંધ છે એને જાણવું શું કામ? બસ આપણે ખાલી જાણવું કહ્યું છે ને, એટલે જાણવું. અને જાણવાનો અર્થ એ છે કે અશુદ્ધતા છે એને અભાવ કરવો જોઈએ એમ જાણો. જાણવાનો પ્રયોજનવાન છે એનો અર્થ આટલો છે પૂરો. ના, આપણે તો ખાલી જાણતા રહેવું, જ્ઞાતા દ્રષ્ટા રહેવું અશુદ્ધતાનું.
અરે અશુદ્ધતાનો જાણેલો પ્રયોજનવાન છે એનો અર્થ એવું નથી કે માત્ર જાણવું. જાણવાનો અર્થ એટલો છે કે અશુદ્ધતા છે હજુ આટલી તારી, તો આટલી અશુદ્ધતા છે એટલે શું કરવાની? અભાવ કરવાની. તો અભાવ કેવી રીતે કરવાનો? જેવી રીતે બને એવી રીતે અભાવ કરશે. મુખ્ય રૂપથી તો અભાવ એક જ રીતે થાય છે કે સ્વરૂપમાં ડૂબી જાય. પણ સ્વરૂપમાં ના ડૂબી શકે તો એને પેલા મંદ કરજે. મંદ કરજે લખ્યું છે, આમાં જ આવશે આગળ. મંદ કરજે એટલે તીવ્રતામાંથી મંદામાં આવજે. અને પછી શું કહે છે કે મંદતામાં પણ તું અટકતો નહીં, એને પણ છોડીને શુદ્ધમાં જતે. તમે કાઢો મોક્ષમાં પ્રકાશકમાં આપણે ચાલતું પાનું છે ને એનું તમે પેજ નંબર 5 નું કાઢો 214 જુઓ. મેં લખ્યું છે ને ના 212 કાઢો 212 જે ત્રીજો પેરેગ્રાફ. માટે રાગાદીને બુરા હૈકાર જાણી તેના નાશના અર્થે ઉદ્યમ રાખો. બરાબર છે. એક સ્ટેટમેન્ટ આપી દીધું કે સમ્યક દ્રષ્ટિ રાગના અભાવનો ઉદ્યમ કરે છે. સદૃષ્ટિ તો થઈ ગઈ, દ્રષ્ટિનો ઉદ્યમ તો કરવાનો નથી. હવે ઉદ્યમ શું કરવાનો છે? રાગના અભાવ. કેવી રીતે કરશો પ્રફુલભાઈ? જવાબ આપો છે, સાંભળો. તેના અનુક્રમમાં પહેલા તીવ્ર રાગાદી પણ છોડવા. બરાબર છે. તો છોડીને શું કરવું? છોડવા અર્થે અનેક અશુભ કાર્યો છોડી શુભ કાર્યમાં લાગવું. ક્યાં લાગવું? કે ના લાગવું? આવ્યું ને? શુભ કાર્યમાં લાગવું. અચ્છા, શુભ કાર્યમાં લાગવું પછી ફૂલ સ્ટોપ નહીં માનવાનો. શુભ કાર્ય કરવું એમાં ફૂલ સ્ટોપ લેશે તો વ્યવહારાભાસી થઈ જશે. હેલો. અને શુભ કાર્ય બી ના કરવું એમાં ફૂલ સ્ટોપ કરશે તો નિશ્ચયાભાસી થઈ જશે. હવે શુભ કાર્ય કરવું પછી શુભ કાર્યમાં લાગવું પછી ફૂલ સ્ટોપ છે કે અલ્પવિરામ છે તમારામાં? પછી આગળ શું લખ્યું છે? પછી મંદ રાગાદી પણ છોડવા અર્થે શુભને પણ છોડી શુદ્ધ ઉપયોગરૂપ થવું. હવે મને બતાવો કે શુભ ઉપયોગ કેવી રીતે છોડવો? અશુભ ભાવ તો મારી મચડીને છોડો, ધક્કો મારીને બલા. પણ શુભ ભાવ કેવી રીતે છોડો? તો કે શુદ્ધમાં જઈને છૂટે. ખ્યાલ આવે કે નહીં? શુદ્ધમાં જવાથી ઉત્પન્ન થતો એનું નામ છોડવું. બહુ જોરદાર ચર્ચા કરી છે. એના પછી જે વિષય લીધો છે તો ઓર જબરજસ્ત છે. પણ પહેલા આપણા સમયસારના થોડા જે કોટેશન છે ને ઉદાહરણ એ પહેલા પૂરા કરીએ. જુઓ. હા, શું કહે છે? પોતાને સર્વથા અબંધ માને છે અને વ્યવહાર દર્શન જ્ઞાન ચારિત્રના ક્રિયાકાંડને નિરર્થક જાણી છોડી દે છે. એનો અર્થ કે સર્વથા નિરર્થક નથી. આવ્યું ને? આવા જ્ઞાનના પક્ષપાતી લોકો જેઓ સ્વરૂપનો કાંઈ પુરુષાર્થ કરતા નથી અને શુભ પરિણામને છોડી સ્વચ્છંદી થઈ વિષય કષાયમાં વર્તે છે તેઓ પણ સંસાર સમુદ્રમાં ડૂબે છે. એ તો અહીંયા લખ્યું. આગળનું તમે વાંચી લેજો. જ્ઞાનીની વાત છે એ રીતે લખ્યું છે. એ તમારે એટલું તમને લેશન. બરાબર છે. હવે બીજું જુઓ. બીજું લખ્યું ને, તથા ત્યાં અન્ય પણ જ્ઞાનીન કર્મ ન જાતું કર્તૃમુચિતમ. સમયસાર કળશ નંબર 151 નંબરનું કળશ છે. બરાબર છે. એના પછી વળી પાછું એક લીધું છે ઇત્યાદિ કળશમાં. તથાપિ ન નિરંતર ચરિતુ મિશ્યતે જ્ઞાની નામ. એ લખ્યું છે 166. તો 151 નંબરનો શ્લોક છે નિજરાધિકાર, 166 નંબરનો શ્લોક છે બંધ અધિકાર. હવે એ જરા આપણે જોઈ લઈએ. એમને સારો કર્યો છે પણ આપણે જોવો જોઈએ. કાઢો નિજરાધિકારનો કયો શ્લોક નંબર છે? 100. કયું પેજ છે? 300 ને? ઓકે, વાંચો શ્લોકા. બરાબર. જો આમાં કઈ શાના માટે ચાલે છે? સ્વચ્છંદ પ્રવૃત્તિનો નિષેધ સમયસારમાં પણ થયો છે. ખાલી ચરણાવ્યુમાં નહીં, આચરણ ગ્રંથોમાં નહીં, આમાં પણ કર્યો છે કે સ્વચ્છંદ થઈને તું પાપોમાં પ્રવર્તન છોડી દે અને તું સુવાદી કાર્યમાં પ્રવર્તન કરી અને શુદ્ધમાં જવાનો ઉપાય કર. આ આખી થીમ છે. બરાબર. જો હે જ્ઞાની, તારે કદી કાંઈ પણ કર્મ કરવું યોગ્ય નથી. ખરેખર તો કાંઈ કરવું યોગ્ય નથી. બરાબર છે. સ્વરૂપમાં જવું જોઈએ. તો પણ જો તું એમ કહે છે કે પરદ્રવ્ય મારું તો કદી નથી અને હું તેને ભોગવું છું. ખ્યાલ આવ્યો? આ ખ્યાલ આવ્યો તમને? પરદ્રવ્ય આપણું ક્યાં છે? પરદ્રવ્યને કોઈ ભોગવી શકે? કહે એમ અને પછી પરદ્રવ્યને બરાબર ગ્રહણ કરે. ખ્યાલ આવ્યો? મતલબ કે આ જડની ક્રિયા છે એમ કહીને પછી રોડ ઉપરનું બધું સેવન કરે એમ. એ લખ્યું છે અહીંયા. ભોગવું છું તો તેને કહેવામાં આવે છે. અર્થાત અમે કહીએ છીએ કે હે ભાઈ, તું ખોટી ખરાબ રીતે ભોગવનાર છે. કે આ તારી વાત ખોટી છે, દાનત તારી સારી નથી, તું સમ્યક દ્રષ્ટિ ના હોઈ શકે.
જે તારું નથી તેને તું ભોગવે છે એ મહાખેદ છે. પહેલા તો એ તારી ચીજ જ નથી, તું કેવી રીતે ભોગવી શકે? બરાબર છે. પણ તું કોઈ ભોગવી શકે નહીં એવું અમે કહ્યું એટલે તે શું પકડી લીધું કે અમે ક્યાં ભોગવી શકીએ છીએ એમ કરીને ભોગવે છે. ખ્યાલ આવે? એ રીતે છે. હવે જો તું કહે છે કે હવે પેલી વાત લીધી છે ચાલતી ભાવ છે નિજરાની કે પરદ્રવ્યથી તો ચલો બંધ નથી, બરાબર છે, પરંતુ પરદ્રવ્યના ઉપભોગથી પણ બંધ નથી. હવે સાંભળો, એનો આધાર લઈને એ સ્વચ્છંદતા. જો તું કહે છે કે પરદ્રવ્યના ઉપભોગથી બંધ થતો નથી એમ સિદ્ધાંતમાં કહ્યું છે ને, પરદ્રવ્યના ઉપભોગથી બી ભાવથી બી બંધ નથી થતો, માટે ભોગવું છું, તો શું તને ભોગવવાની ઈચ્છા છે? એમ લઈ લો કે પરદ્રવ્યના ઉપભોગ એટલે પરદ્રવ્યનો, હજી ઉપભોગનો ભાવ નથી લીધો. પરદ્રવ્યના ઉપભોગથી પરદ્રવ્ય તો કોઈ ભોગવી જ શકતું નથી એટલે એનાથી બંધ થતો નથી. એ લાઈનમાં છે આ વાત. આપણે પરદ્રવ્યને ભોગવી શકીએ તો બોલો પરદ્રવ્યને ભોગવવાથી બંધ થાય? જ્યારે ભોગવી જ ન શકતો તો પછી ભોગવવાથી બંધ થાય એટલે શું? તો કે તું જે પરદ્રવ્યને એમ કરીને ભોગવે છે તો ભોગવવાના સમયમાં, ભોગવવાના કાળમાં તારામાં કઈ થાય છે કે નહીં? ઈચ્છા થાય છે કે નહીં? તો કે ઈચ્છા વગર તું બહારનો પ્રવૃત્તિ દેખાય છે કેવી રીતે હોય? તો ઈચ્છાનો તો બંધ થાય છે ને એ રીતે. અચ્છા, જ્ઞાનીને પણ ઈચ્છાથી બંધ નથી થતો હોય તો કે એને ઈચ્છાથી બંધ નથી થતો કેમ કે એક જ તો બુદ્ધિપૂર્વકની ઈચ્છા નથી. વળી પાછી એ લાઈનમાં આખી વાત ચાલે. જો તો શું તને ઈચ્છા છે તો જ્ઞાનરૂપ થઈને વશ શુદ્ધ સ્વરૂપમાં નિવાસ કર, નહીં તો અર્થાત જો આ ભોગવવાની ઈચ્છા કરીશ તો અજ્ઞાન રૂપે પરિણમીશ. ભોગવવાની ઈચ્છા કરીશ એટલે એકત્વ પૂર્વક ભોગવવાની ઈચ્છા કરીશ તો અજ્ઞાન રૂપે એકત્વ થયું ને. અમે તો બંધાતા જ નથી, પરદ્રવ્ય તો ભોગવી જ શકતા નથી. એમ કરીને અગર તું ભોગવે છે, ઉપભોગ કરે છે તો કહે છે કે વગર ઈચ્છાએ તું કેવી રીતે ઉપભોગ કરી શકે પરદ્રવ્યનો? કેવી રીતે પ્રવૃત્તિમાં દેખાય, કાર્યમાં? એટલા માટે તને બંધ છે અને તને તીવ્ર બંધ અહીંયા થશે. એવા ચોક્કસ પોતાના અપરાધથી બંધને પામી છે એમ કહ્યું. પછી કયો શ્લોક છે? કયો નંબર છે? 377 આવે છે. ત્યાં કે પછી આ ઘરે જઈને કોઈ વાંચવાનું નથી, અહીંયા જ વાંચી લઈએ. 166 જુઓ, બહુ જોરદાર છે. પહેલા કાવ્યમાં લોક આદિને બંધના કારણ ન કહે એટલે પરદ્રવ્ય બંધના કારણ નથી, પરભાવ બંધના, પરના લક્ષથી થતા ભાવ બંધના કારણ છે ન કહ્યા. ત્યાં એમ ન સમજવું. શાસ્ત્રમાં જ કહે છે, જ્ઞાની કુંકુમદેવ જ કહે છે કે પરદ્રવ્ય લોક આદિ, લોકના તમામ પદાર્થો બંધના કારણ નથી. પણ એનો અર્થ એ ન સમજવો. હવે કહેશે કે બાહ્ય વ્યવહાર પ્રવૃત્તિને બંધના કારણોમાં સર્વથા જ નિષેધી. એમ ન સમજ. એવું કેમ? કેમ કે તું બાહ્ય કાર્ય દેખાય, એમાં પ્રવર્તન કરતું દેખાય તો એ વખતે ભલે કાર્યથી બંધ જ થતો, પરંતુ એ વખતે તું ભાવ તો હોય જ હોય તારામાં. કઈનો કઈ ભાવ તો, ભાવ વગર પ્રવૃત્તિ હોય નહીં. ક્રિયામાં તું પરિણમે છે તો એ સંબંધી તારો ભાવ હોય તો એનો બંધ તને જરૂર થાય છે. એટલે કાર્યથી બંધ થાય છે એમ ઉપચારથી કહેવાય પણ છે, કેમ કે એમાં ભાવ તને હોય છે. જ્ઞાતા દ્રષ્ટા નથી તું એનો. જો બાહ્ય વ્યવહાર પ્રવૃત્તિમાં રાગાદી પરિણામને બંધના કારણને નિમિત્તભૂત કહે છે. આવ્યું ને? રાગાદી ભાવના કારણે ક્રિયાને પણ બંધનું કારણ ઉપચારથી કહે છે. તે નિમિત્તપણાનો અહીં નિષેધ ન સમજો. ખ્યાલ આવ્યો? એ રીતે જ્ઞાનીઓને અબુદ્ધિપૂર્વક વાંચા વિના પ્રવૃત્તિ થાય છે તેથી બંધ કહ્યું નથી. જ્ઞાનીને રાગમાં પ્રવૃત્તિ અને બાહ્યમાં પણ કાર્ય હોય છે, પરંતુ એને એકત્વ બુદ્ધિ હોતી નથી. એમ તેમને કાંઈ સ્વચ્છંદે પ્રવર્તવાનું કહ્યું નથી. આવ્યું ને? આપણને સ્વચ્છંદ પ્રવર્તન કરવાનું કહ્યું નથી. મંદિરથી ધર્મ થતો નથી એમ કહ્યું છે, પણ જ્ઞાનીઓએ મંદિર ન જતો એમ નથી કહ્યું. એટલું ખ્યાલ આવ્યો કે નહીં? ઉપરથી તો મંદિર જ જજે એમ કહ્યું છે. જ શબ્દ લગાવું છે. અગર તને રાગ આવે અને કોઈ પ્રવૃત્તિ કરવાનો ભાવ થાય, તને ફરવાનું મન થાય તો જાત્રા જ જજે, બીજે ના જતો. નહીં તો આમે તારું મન કમજોર છે તો તું ત્યાં જોડાઈ જઈશ. ખ્યાલ આવે? સાહેબ તમે કીધું હતું ને જાત્રા તો જઈ શકતો જ નથી. ખ્યાલ આવે કે નહીં? અને એનાથી ધર્મ થતો નથી. તમે આજે કહીએ ધર્મ થતો નથી, પણ જાત્રા ના જતો એમ ક્યાં કહ્યું છે? જો તને બહાર જવાનું મન થાય તો તું યાત્રાએ જજે, બીજે ક્યાંય ના જતો. નહીં તો તારા અપલક્ષણ અમને ખબર છે. અને તું ત્યાં તું ચીપકી જઈશ, તું લપસી જઈશ, ત્યાં તું ગોઠવાઈ જઈશ, તું એકાંત કરી બેસીશ અને તું માંડ આ તને તારી બુદ્ધિ થોડી સીધી થવા તૈયાર થઈ હતી, એ પણ વળી પાછું
હે ને એની મજા તો ત્યાં જ આવે છે, હે ને રૂપિયા હોય ને બહારમાં 21મી સદીના ભોગની વ્યવસ્થા હોય ને ગ્રુપ હોય ને બધા કેટલી મજા કરીએ ને એને આનંદ આવે, અને પછી આત્માના આનંદની વાત સાંભળવા પછી આવશે અને આવે તો બેસશે ને એટલે વાત છે ભાઈ. ખરેખર વાસ્તવમાં બહારના તાપની ગરમી નથી, એને વાસ્તવમાં કોઈ હિલ સ્ટેશન પર જઈને ના થાય, ખરેખર તો કસાયની ગરમી છે. એટલે હિલ છે ને જે આત્મા હિલ એના પર વસી જાય તો કસાય માટે કસાયની ગરમી છે. આજે બી આકુરતા છે કસાયની છે, ગરમીની આકુરતા નથી હોતી. વિચાર કરવા જેવું જો એ લખ્યું છે તેમને કઈ સ્વચ્છંદે પ્રવર્તવાનું કહ્યું નથી, કારણ કે સાંભળો અહીંયા જો મર્યાદા રહિત અંકુશ વિના પ્રવર્તવું તે તો બંધનું ઠેકાણું છે. તે તો અંકુશ વિના કાંઈ ઠેકાણા નહીં. તારા જીવનના ખાવા પીવાના એમાં ક્યાં ધર્મ છે? કહીએ તો એમ જ કે એમાં ક્યાં ધર્મ છે? તો પછી ખાવા પીવામાં બી ક્યાં ધર્મ છે? મારા જેવું ના કે ચાલ રેકડી પર ખાવામાં બી ક્યાં ધર્મ છે? તો પછી તું કે એમાં ન ખાવામાં ધર્મ નથી. એ તો એ વાત તારી સાચી છે, માન લો કે, તો પછી એમાં ખાવામાં ક્યાં ધર્મ છે? હાલા પાપ પુણ્ય કઈ છે કે નહીં? ના, પાપ પુણ્ય તો કઈ છે જ નહીં. અમારે તો એકલો આત્મા જ છે. આવી તો એની જે સ્ટાઇલ, અચ્છા પાપ આત્મા જ છે એટલું બહુ સરસ છે, તો આત્મામાં ચાલે જાને, પાપ પુણ્યમાં કેમ દેખાય છે? તો આવ્યું ને કે મોહનો ઉદય છે, જ્ઞાનીને હોય છે. કાંઈ ઠેકાણા નહીં, ક્યાંથી કહે આખિરકાર તારે કરવું શું છે? કે આખિરકાર અમારે આત્માની વાતો કરી અને નામ બનાવવું છે. આખિરકાર શું કરવું છે? આને ખાલી નામ બનાવવું છે, કે સમ્યક દ્રષ્ટિ કહેવડાવવું છે. અને કદાચ અમે તો અમને તો કોઈ ગણધર મળી જાય તો એ બી નામ અમારે તો ઘોષિત કરવું, પતી ગયું. હાલાવે કે નહીં, અરે તને ખ્યાલ નથી, ગુરુદેવ શ્રી જેવા મહાન વ્યક્તિની ઘોષણા અલગ છે અને તું જે ચાહે છે અલગ છે. તને ખ્યાલ નથી, તેને તારે શું કામ ઘોષણા કરવી છે? એ ખ્યાલ એ રીતે જો આખી વાત. તેમને કઈ સ્વચ્છંદે પ્રવર્તવાનું કહ્યું નથી, કારણ કે મર્યાદા રહિત અંકુશ વિના પ્રવર્તવું તે તો બંધનું જ ઠેકાણું છે. જાણવામાં અને કરવામાં તો પરસ્પર વિરોધ છે. એટલે શું? જ્ઞાતા રહેશે તો બંધ નહીં થાય, અને કરતા થશે તો અવશ્ય બંધ થશે. હવે અહીંયા એક ઓર વાત આવે છે, જો આમ વાંચી લો આમાં, પછી સમજાવું તમને. 2-3 મિનિટ છે આપણી પાસે. કે આ 166 ઇત્યાદિ કળશમાં સ્વચ્છંદી થવાનો નિષેધ કર્યો છે. ઈચ્છા વિના જે કાર્ય થાય તે કર્મ બંધનું કારણ નથી. હવે ઈચ્છા વિના કોઈ કાર્ય થાય ને ઈચ્છા ના બને? તો અહીંયા ઈચ્છા જે છે એ ક્રિયા, ઈચ્છા હોય તો ક્રિયા દેખાય, બરાબર છે, એ વાત તો છે. પણ એક જ તો બુદ્ધિપૂર્વકની ઈચ્છા ના હોય એ લેવાનું છે અહીંયા. અહીંયા ઈચ્છા વિના એટલે ઈચ્છામાં સુખ બુદ્ધિ વિના જે કાર્ય થાય, હે ને, મતલબ કે તમારે કોઈને ઇન્ટેન્સલી ધક્કો મારો અને કોઈને ધક્કો લાગી જાય, એ બંનેમાં અંતર ખ્યાલ આવે છે? લાઈનમાં ઉભા હોય ને ભાઈ વ્યવસ્થામાં ધક્કો લાગે, કઈ વાંધો નહીં સાહેબ, હવે ફરીથી મારશો. તમે કીધું ને કઈ વાંધો નહીં એટલે ધક્કો મારવો એવો જ કાઢવાનો છે. અરે ધક્કો મારવાનો ઇન્ટેન્શન હોય તો તું પીટાઈ જઈશ, અને ધક્કો લાગી જાય છે તો એ ઈચ્છા વિના કાર્ય, એટલે એની ઈચ્છા જરાય નથી, એમાં સુખ બુદ્ધિ જરાય નથી, ભોગોમાં આવવાનું જરા પણ એને ઈચ્છા નથી, પરંતુ આવી જાય છે તો એને બંધ નથી. કયો બંધ નથી? ઓલો બંધ નથી. અલ્પ બંધનો નિષેધ ગૌણ કરીને. પણ તને તો હોશે કરે છે, તું આધાર લઈને કરે છે, તું તો શુભને હે માનીને છોડી દે છે ને એ બધું કરે છે, એમ અહીંયા કહે છે. જો પણ પોતાના અભિપ્રાયથી કરતા થઈને કરે, આવ્યો ને, અને જ્ઞાતા રહે એમ તો બને નહીં. જો એક જ તો બુદ્ધિપૂર્વકનો રાગ જતો રહ્યો હોય તો બાકીના રાગનો જ્ઞાતા રહી શકે. જે એકત્વ બુદ્ધિ રહિત હોય, આત્મામાં એકત્વ બુદ્ધિ હોય, એને એના પર્યાયમાં રહેલા રાગનો જ્ઞાતા દ્રષ્ટા રહી શકે. જ્ઞાતા દ્રષ્ટા એટલે એમાં પ્રયોજન ન માને, એ નામ જ્ઞાતા દ્રષ્ટા. પણ જો તને જ્ઞાનની ખાલી વાત જ ખબર છે અને તને આત્મામાં બુદ્ધિ નથી, તો એ તું અશુભ ભાવ, સુખ બુદ્ધિ, ઊંડે સુખ બુદ્ધિ તને પડી જશે ગેરંટી. અને પૂજા કરે છે તો ઊંડે પણ તને પુણ્યની ભીખની અંદરમાં પડી જ છે. એને આ બધી પુણ્યની ભીખ છે પ્રફુલભાઈ, બહારમાં જે મળ્યું છે ભીખ છે, એને કોઈ મહેનતથી નથી મળ્યું. એ બહારમાં ભાઈ સિદ્ધેન જે બી 2-4 ફેક્ટરી જે પણ છે ને, એ પુણ્યની ભીખ સમજવી, એ કોઈ મહેનતનું ફળ છે નથી મળ્યું, એ રીતે છે. જો અને ભીખમાં સંતોષાઈ જાય તો કોઈ શું કરે? માટે રાગાદીને બુરા અહિતકાર જાણી તેના નાશને અર્થે ઉદ્યમ રાખો. ટૂંકમાં કન્ક્લુઝન એ આવ્યું
કે રાગના ભાવનો ઉદ્યમ કરવો અને કેવી રીતે કરવો એ મેં તમને થોડી વાર પહેલા આ 2 લીટી તમને સમજાવી હતી. ત્યાં સુધી વિષય પૂરો થાય છે. હજુ ઓર એક વિષય આને લઈને એક નવો વિષય ઉત્પન્ન જે થાય છે, બની શકે કે એમાં આપણે ઊભા હોઈ શકીએ. એ બહુ જ વિશેષ વિચાર કરવા જેવું છે. તમે વાંચીને આવજો, એનો આપણે ખુલાસો કરીશું. સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી